નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં। આજના વિડીયોમાં આપણે વાત કરશું એક એસએમઈ આઈપીઓ વિશે। આ એસએમઈ આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। પણ તે પહેલાં જો હજુ સુધી તમે માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ કરી આપો, કારણ કે આગામી સમયમાં આવતા તમામ આઈપીઓ અને મેઇન બોર્ડ આઈપીઓના તમામ મહત્ત્વના અપડેટ આપણે ગુજરાતી ભાષામાં પોસ્ટ કરીશું। તો હમણાં જ માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ। કંપનીનું નામ છે એલકે મહેતા પોલિમર્સ લિમિટેડ। આ એસએમઈ આઈપીઓ છે અને એસએમઈ આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। વાત કરીએ એલકે મહેતા પોલિમર્સ લિમિટેડની, તો કંપનીને 29 વર્ષથી વધુનો આ ક્ષેત્રમાં અનુભવ છે। 20થી વધુ ભારતના રાજ્યોમાં કંપની વ્યવસાય કરે છે અને 500થી વધુ કંપનીના વિશ્વાસુ ગ્રાહકો છે। વાત કરીએ સમયપત્રક એટલે કે ટાઈમ ટેબલની, તો આઈપીઓ શરૂ થશે 13 ફેબ્રુઆરીના રોજ અને પૂર્ણ થશે 17 ફેબ્રુઆરીના રોજ। આઈપીઓની સાઇઝ છે ફક્ત 7 કરોડ અને 38 લાખ રૂપિયા, જે સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે, જે એક બહુ મોટી પોઝિટિવ બાબત છે। શેરની ફેસ વેલ્યુ છે 10 રૂપિયા પ્રતિ શેર અને ભાવ છે 71 રૂપિયા પ્રતિ શેર। લોટ સાઇઝ છે 1600 શેરની, એટલે કે એક અરજી કરવા માટે મિનિમમ રકમ જોશે 1,13,600 રૂપિયા। રિટેલર માટે 47.3%, માર્કેટ મેકર માટે 5% અને અધર માટે 47.3% જેટલું અનામત રાખવામાં આવેલ છે। તો આ હતી બેઝિક માહિતી ટાઈમ ટેબલની। હવે આપણે વાત કરશું કંપનીની અને કંપનીના વ્યવસાયની। તો એલકે મહેતા પોલિમર્સ લિમિટેડ એ પ્લાસ્ટિક ઉત્પાદનનું ઉત્પાદન કરતી કંપની છે। કંપનીની સ્થાપના 1995માં કરવામાં આવી હતી અને તે છેલ્લા 29 વર્ષથી કાર્યરત છે। કંપની પ્લાસ્ટિકની થેલીઓ, પ્લાસ્ટિકની દોરીઓ, પ્લાસ્ટિક ટ્વિન્સ અને પ્લાસ્ટિક ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે। કંપનીનું મુખ્ય મથક રતલામ મધ્યપ્રદેશમાં આવેલું છે। કંપનીના વિવિધ ગ્રાહકો માટે પોલીપ્રોપિલિન અને પોલીઇથિલિન ગ્રેન્યુલ્સ જેવા મૂળભૂત કાચા માલના ટ્રેડિંગ અને રીપ્રોસેસિંગની પ્રક્રિયા કરવામાં પણ સામેલ છે। કંપની સુપરપેક બ્રાન્ડ નામ હેઠળ પોતાના ઉત્પાદનોનું વેચાણ કરે છે, જે શ્રેષ્ઠ ગુણવત્તા અને કાયમી ગ્રાહક સંબંધોના નિર્માણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબ કરે છે। કંપની પાસે સમયસર ડિલિવરી અને ન્યૂનતમ ભૂલોની ખાતરી કરવા માટે કડક સિસ્ટમ છે, જેમાં દરેક તબક્કે ઓર્ડરને ચકાસવાની પ્રક્રિયાઓ છે, જે સતત સેવા અને ગ્રાહકની વફાદારી પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે છે। હવે વાત કરશું આપણે રેવન્યુની। રેવન્યુમાં આપણે વાત કરશું પ્રોડક્ટ વાઇઝ રેવન્યુ અને સ્ટેટ વાઇઝ રેવન્યુ, એટલે કે કયા રાજ્યમાંથી કંપનીનો કેટલો હિસ્સો આવે છે વેચાણનો અને કયા પ્રોડક્ટમાંથી કંપનીનો કેટલો હિસ્સો આવે છે। વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ ઓફ ગુડ્સ એટલે કે રોપ્સ અને ટ્વિન્સના વેચાણમાંથી કંપનીનો અનુક્રમે 38.35% અને 2.72% જેટલો હિસ્સો આવે છે। અને ટ્રેડિંગ ગુડ્સ એટલે કે ગ્રેન્યુલ્સમાંથી કંપનીને 40.47% જેટલું રેવન્યુ, ગોલ્ડમાંથી 17.70% અને સ્ક્રેપમાંથી 0.76% જેટલું રેવન્યુ આવે છે। આ વાત કરીએ આપણે રેવન્યુની। હવે આપણે વાત કરશું સ્ટેટ વાઇઝ રેવન્યુ, એટલે કંપનીને કયા રાજ્યમાંથી કેટલો કારોબાર આવે છે। વાત કરીએ તો કંપનીને સૌથી વધુ કારોબાર મધ્યપ્રદેશમાંથી આવે છે 73.04%, ઉત્તર પ્રદેશમાંથી 11.07%, બિહારમાંથી 3.59%, આસામમાંથી 1.80%, રાજસ્થાનમાંથી 3.39%, વેસ્ટ બંગાળમાંથી 1.14%, મહારાષ્ટ્રમાંથી 3.81%, છત્તીસગઢમાંથી 0.73%, ત્રિપુરામાંથી 0.26%, પંજાબમાંથી 0.18%, જમ્મુ કાશ્મીરમાંથી 0.12%, ગુજરાતમાંથી 0.06%, હરિયાણા 0.2% અને ન્યૂ દિલ્હીમાંથી 0.01%, કર્ણાટકમાંથી 0.54% અને ઓડિશામાંથી 0.23%। એટલે કે કંપનીને સૌથી વધુ કારોબાર અનુક્રમે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી આવે છે। હવે વાત કરશું આપણે આગળ સૌથી મહત્વની, એટલે કે કંપનીના પરિણામોની। વાત કરીએ કંપનીના પરિણામોની, તો કંપનીને કોરોનાના કારણે 2022 અને 2023ના વર્ષમાં થોડીક તકલીફ જેવું અનુભવ્યું હતું, પણ ત્યારબાદ વર્ષ 31 માર્ચ 2024માં કંપનીએ 18.87 કરોડના રેવન્યુ સામે 86 લાખનો ચોખ્ખો નફો કર્યો હતો અને 30 જૂન 2024ના આંકડા મુજબ કંપનીએ 4 કરોડના રેવન્યુ સામે 21 લાખનો ચોખ્ખો નફો કર્યો છે। હવે વાત કરીએ મહત્વની આઈપીઓ લાવવાના મુખ્ય કારણોની, તો આઈપીઓની કુલ રકમ છે 7.38 કરોડ, એટલે કે જ્યાં 7.38 કરોડનો કઈ રીતે ઉપયોગ થશે, તો તેમાં પ્રથમ છે કે કાર્યકારી મૂડી એટલે કે વર્કિંગ કેપિટલની જરૂરિયાત માટે 5.34 કરોડ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે 1.34 કરોડનો ઉપયોગ કરવામાં આવશે। તો આ વાત કરીએ આપણે પોલિમર્સ લિમિટેડના આઈપીઓ વિશે। આ વિડીયોમાં આપણે તમામ માહિતી કવર કરી ટૂંકમાં, અને તમામ મહત્વની માહિતી તમને આપી, એ પણ આપણી ગુજરાતી ભાષામાં, જેવી કે કંપનીનો ટાઈમ ટેબલ, કંપનીનું રેવન્યુ, કંપનીના પરિણામ અને કંપનીના વ્યવસાયની। આ એસએમઈ આઈપીઓમાં અમે અંગત રીતે સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરીશું। ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે અમે અમારી સમજણ શક્તિ મુજબ અને આરએચપી આપેલી વિગતો મુજબ આઈપીઓનું વિશ્લેષણ કરેલ છે। અંગત રીતે અમારો કોઈ અન્ય હિત સંકળાયેલો નથી, છતાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે અને આપનો નિર્ણય આપની મરજી મુજબ કરવો। કોઈપણ પ્રકારના નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી। તો આ વાત કરીએ આપણે એલકે મહેતા પોલિમર્સ લિમિટેડના એસએમઈ આઈપીઓ વિશે। તો
તમામ માહિતી આપી તમને ગુજરાતી ભાષામાં, અને આગળ પણ આવી જ માહિતી તમામ આઈપીઓ, એસએમઈ આઈપીઓ અને શેર બજારના તમામ મહત્વના અપડેટ ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આભાર.